ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં લઈને ગ્રીન ગ્રુપ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ખાંભા કુમાર શાળા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તુલસીશ્યામ રેન્જના આરએફઓ રાજલબેન પાઠક, ખાંભા ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ બાબાભાઈ ખુમાણ અને પૂર્વ સરપંચ અમરીશભાઈ જોશી, જે.એન. મહેતા હાઈસ્કૂલના આચાર્ય કેડી સતાસિયા તેમજ ખાંભા પીસીવીજેસીએલના અધિકારી તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આરએફઓ રાજલબેન પાઠકે જણાવ્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષો હવાને શુદ્ધ કરે છે અને ઓક્સિજન આપવાનું કામ કરે છે, જેથી વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણને મદદ કરવા માટેની આ પહેલી પહેલ છે। આપણે એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરીએ તો આપણે સૌ મળીને પર્યાવરણને બચાવી શકીએ છીએ। આજે કુમારશાળા ખાંભા કુમારશાળાની અંદર નમ્રતા ફાઉન્ડેશન અને ગ્રીન ગ્રુપ દ્વારા આયોજિત વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। ખાંભાના તમામ આગેવાનો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી, જેઈબીમાંથી તમામ લોકોએ વૃક્ષારોપણનો કાર્યક્રમ કુમારશાળા ખાતે કર્યો। એમાં ગ્રીન ગ્રુપના સભ્યો દ્વારા વૃક્ષોની જાળવણી કાયમી રહે એ માટેનું અભિયાન એક ચાલુ ખાંભા ખાતે કરેલ છે અને એ અહીંયા ઓક્સિજન કોરોના વખતે જે ઓક્સિજનની ખામી સર્જાણી હતી, એટલે જે ઓક્સિજનની ખામી ન સર્જાય એ માટે વૃક્ષોનું જે નિકંદન નીકળી રહ્યું છે એના ન નીકળે એના ભાગરૂપે ગ્રીન ગ્રુપે અભિયાન ઉપાડ્યું છે। એમાં આજે તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ સંપન્ન થયેલ હતો। આજરોજ ગ્રીન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને નમ્રતા ફાઉન્ડેશન રાજકોટ તરફથી ખૂબ પર્યાવરણને અનુલક્ષીને ખૂબ સરાહનીય કામગીરી આ બંને ટ્રસ્ટના સહકારથી અને સહયોગથી ખાંભા ગામને હરિયાળું બનાવવા માટેની નેમ સાથે આ બંને ટ્રસ્ટ આજે એક વૃક્ષારોપણનો કાર્યક્રમ કે જે સમગ્ર જીવસૃષ્ટિ માટે અને સમગ્ર પૃથ્વી માટે ખૂબ જરૂરી છે, તો એ અંતર્ગત આ બંને ટ્રસ્ટ છે એ બંને ટ્રસ્ટને જ્યાં પણ જરૂરિયાત હશે ત્યાં પણ દરેક સહકાર સાથે ખૂબ ખૂબ અભિનંદન અને આ ટ્રસ્ટ ખૂબ આગળ વધે એવી શુભકામના।